ઘણા લોકો એવો દાવો કરતા હોય છે કે મેગી નૂડલ્સમાં અથવા મેગી મેજિક મસાલામાં સુવરની અથવા ગાયની ચરબીનો રસ નાખવામાં આવે છે। શું આ ખરેખર સાચું છે કે ખોટું એ જાણવું ખરેખર ખૂબ જ જરૂરી છે। મેગી મસાલાના પેકેટ ઉપર કંપનીએ પોતે જ મેન્શન કરેલું છે કે આમાં ફ્લેવર એન્હાન્સર 635 નામનું કંઈક ઉમેરવામાં આવે છે। હવે આ ફ્લેવર એન્હાન્સર 635ની ઉત્પત્તિ આપણે જોઈ તો ખબર પડી કે આ રાઇબોન્યુક્લિયોટાઇડ્સ એ આખીરમાં તો બોનીતો નામક માછલીની ચરબીમાંથી બનેલા 627 અને 631 ડિઝોડિયમ આઇનોસાયનેટના સંયોજનથી જ બનાવવામાં આવે છે। જોકે કંપની એવો દાવો પણ કરે છે કે આ 635 એ વેજીટેરિયન વસ્તુઓમાંથી પણ બનાવવામાં આવે છે। હવે સાચું કહીએ તો આ ફ્લેવર એન્હાન્સર 635 ઘણા બીજા ફૂડ પેકેટો ઉપર પણ જોવા મળે છે। તો આપણે શું સમજવું એક વિચારવાનો મુદ્દો છે। હવે કદાચ તમે આ વેજ ફ્લેવર એન્હાન્સરને લઈને મેગીનો બચાવ પણ કરો અને ખાવાનું બંધ ના કરો તો પણ મેગી એક હેલ્ધી ઓપ્શન તો નથી જ, કારણ કે એમાં બીજી એવી અનેક વસ્તુઓ છે જે તમારા પેટને નુકસાન તો કરે જ છે। અને નાના બાળકોમાં આજકાલ મેગી ખાવાનો ટ્રેન્ડ દિન બદિન ખૂબ જ વધતો જાય છે। અને તમારી જાણ ખાતર વાત કરું તો મેગી ખાવાથી બાળકોની પાચન શક્તિ બાળપણથી જ ક્ષીણ થતી જાય છે। હવે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ બજારમાં તો બધું જ મળે, પણ શું ખવાય અને શું ન ખવાય એ ચોઈસ તો આપણી જ હોઈ શકે।